વાત કરીએ પોરબંદરની તો પોરબંદરમાં શાળામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે કે જ્યાં ખંભાળાની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયનો આ બનાવ છે। 21 છાત્રાઓને જે ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે કે જ્યાં પાણીપુરી અને ઇડલી ખાધા બાદ ઝેરી અસર જોવા મળી હતી કે જ્યાં પોરબંદરની આ ઘટના છે। પોરબંદરમાં શાળામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે કે જ્યાં પોરબંદરની જે શાળા છે તેમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। ખંભાળાની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલય છે ત્યાંનો આ બનાવ છે કે જ્યાં ખંભાળાની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયમાં 21 છાત્રાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી કે જ્યાં 21 છાત્રાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી જ્યાં ફૂડ પોઈઝનિંગની અસર થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ત્યારે પાણીપુરી અને ઇડલી ખાધા બાદ જે ફૂડ પોઈઝનિંગ થયું હતું કે જ્યાં પાણીપુરી અને ઇડલી ખાધા બાદ 21 છાત્રાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી કે જ્યાં તમામ છાત્રાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ત્યારે ઘટના છે પોરબંદરની કે જ્યાં પોરબંદરમાં જે ખંભાળાની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલય છે ત્યાંનો આ બનાવ છે। 21 છાત્રાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી। પાણીપુરી અને ઇડલી ખાધા બાદ ઝેરી અસર જોવા મળી।